હું યાર રગવાયો થયો છું ખાલી હાથમાં આવી જો ને એટલી વાર છે કારણ કે મને ના ખાવું પીવું બધું મારું સાફ થઈ ગયું છે અનામાં ડોહામાં ખાલી હાથમાં ભર્યો તમને લગારે માહિતી મરન તો મને એક ઇન્ફોર્મેશન આલજો હું દુનિયાના શેડાથી વધારે 15 મિનિટ નહીં થવા દઉં હો ઓકે ખબર પડે આજને તાન અમોન અડિયાસાળ આયા છે એ નહીં બીજા છે હા એ રે શુદ્ધ ને બીજા છે લાગ્યું તો એવું મને કમ્પ્લીટ એવું લાગતું પણ હું જોઈ રાયડો વાટો છે એ હા નોવા આમ તો ત્યું પહેરને પહેર્યું છે એટલે મૂકો એ રહ્યા જ છે ના બીજા હતા આ તો શોખના શોખ આટલામાં ગમે તે થાય હોભળ્યો વલદાર ગમે તે કરીને પકડવાના છું સાહેબ જો કેસ મોટો થયો છે ને ઇજ્જત ઉપર પ્રમોશન ઉપર વાત આવે છે સીધી વાત સાચી, અને આ કેસ હું જાણ સુધી નહીં પતાવું ને, ત્યાં સુધી મારા ઘેર મારે નહીં જવું મારે નહીં જવું તમારે જવાનું નહીં ગાંઠ ના ગાંઠ 2 જણા ખર્ચો થશે ને કશો તો હું મારા પગારમાંથી ઉઠી લે ખાવા પીવાનું બધું બહાર પણ ખોળીને મેલવાના છે ગમે તે થાય પરીક્ષા આવે છે બધી રિક્ષા ઉભી રાખા પૂછપરછ કરવું પડે રિક્ષા બંધ કર બાર હતા બોલો છે બાથી આયા આ બાજુ જાય ગામમાં ગમમાંથી આયા શું હતું લાયસન્સ બાયસન્સ બધું અમારા જોડી બધું છે લાયસન્સ છે કાગળિયો કમ્પ્લીટ આ ડોહાને તમે જો ભાડ્યા જ જોઈ લો કમ્પ્લીટ આ ડોહો મળતા નહીં બરાબર કેસ મારા હાથમાં છે નજરમાં પડ્યા રિક્ષામાં બેહ્યા હોય આજુબાજુ બજારમાં જો જોયા હોય તો હરખી રીતના જોઈ લ્યો જો જોયા હોય તો તમે કયો ઇનામ હું આલું તમે હા સાહેબ આ ડોહાને તો જોયો નહીં બરોબર છે પણ તમે એમ કરો હું રિક્ષા લઈને ફરું છું ને તે કદાચ છે મારા રિક્ષામાં બેહ તો તમે મને નંબર આલો એટલે હું તમને તરત કોન્ટેક કરું બરોબર છે હાલે મારો નંબર સોમાં બરોબર નંબર લખેલો જ છે તરત કોન્ટેક્ટ કરી દેજો આ નંબર ઉપર ફોન કરજો હા. અને તરત મને ફોન કરી મારા પાન લઈને આવવાનું બરાબર. જવા દે રિક્ષા ચલો ચલો જવા દે દેડો સાહેબ આપણે ના આવે તો આ બાજુ જતા રહીએ ગામમાં ગમવાને ફરતું રહેવું પડશે હા ફરતું તો રહેવું વગડા પડશે ને કરીએ વગળો ને ઘેર ઘેર ફરીએ ઘેર ઘેર ફરીએ બરા ડોહાનું વચ્ચે ખરેખર પણ આ ડોહાની માસ્ટર બુદ્ધિ છે હો બુદ્ધિ એવો તો ઘર મિલી ના નાહ્યો છે શોકન અને કરવામાં થોડું કર્યું હોત ને તો સારું તો હતું સારું હતું પણ કેસ મારા ઉપર આવે ને એટલે હું કદી નહીં છોડું કશો વાંધો નહીં તમે તાર ચિંતા કરશો ને પૂરેપૂરો સપોર્ટ કરું છું તમને બરાબર જવા દો તમે હાલના હાલ લગાર બેસવાનું નહીં જે થવું હોય થાય આખી રાત પડ્યું પણ તો ગાડી લાવવી પડે તો ગાડી મંગાવું કહી દો જવા દો ખબર પાડું આજે અલોક નિરંજન અલોક નિરંજન જય ગિરનારી જય ગુરુ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ અલોક નિરંજન બાઈક આખું કર મજા પબજી અમે થોડા એક કેસમાં નીકળેલા છીએ બરાબર બોલો. અને નહીં હોય તો આજ 15 થી 16 દાડા થયા છે. આટલામાં કોઈ ગોમ બાસી મેલ્યું નહીં નહીં અને ફરવામાં બાપજી બહુ ફર્યા છો તમારે જેટલું નહીં ફર્યા તમારો કદી શું ઠેકોણું હોય ના નહીં અને અમારા ઉપર કેસ જબરજસ્ત બાપજી આવ્યો છે અને તમારા આશીર્વાદથી કદાચ અમારો કેસ સોલ્વ થઈ જાય તો તમે કહેશો એ અમે આવીશું દર્શન કરશું અલોક નિરંજન જય માતા બાપજી આ ફોટો છે એક ડોહો છે અને ડોહાઈ ના કરવાનું કાંડ કર્યું છે અને ફરાર છે ઘેરથી ઘણા સમયથી ઘેરે જઈને ઘણું કોશિશો ચાલુ છે અમારા પોલીસ સ્ટેશનથી પણ મળતા નહીં અને તમે શું ભાડ્યા હોય જોયા હોય તો મને બતાવો ના ના નહીં જોયા આ તો તમારે ફરવાનું વધારે એટલે શું નજરમાં પડ્યા હોય તો કયો નહીં પડ્યા મારી નજરમાં કોઈ આવો ડોહો પડ્યો જ નહીં તમે ધ્યાનથી જો આ તો વળી અંશભાઈ મળ્યું તો વળી અમને અલ્યા જોયું તો ખરા પછી હું કોઈ મોં ફોટામાં કહી દઉં તને કીધું તો ખરા તમે નહીં જોયા તો પછી ઘડી ઘડી ચોખ્ખું થવાને આવે છે મારા બધા ફરવાનું હોય કશું હતું નહીં બાપજી આ તો બતાવ્યું તમને હા તો મેં જોયું ને મેં જોયું મળ્યું તો કેજો મળે તો કે ના મળે તો શોથી લાવું ના ના હતું નહીં બાપજી હો. અરે જય કોઈ વાંધો નહીં. જય ગુરુ મહારાજ
થઈ ગયા હવાલદાર બાપજી તો ગરમ હોય ફોન પાછો વિચાર કરવો પડે બોલતા હા આ તો કોઈનું ના રાખ્યું હોય ને ખાખી જોઈને આટલું વાર રાખ્યું બીજો બધો સળિયો જળાવે છે એટલે સળિયો જળાવે બરી લઈ લેડો. આ તો બધું બરાબર છે આ તો પૂછવું પડે હમ? એક કામ કરો આ કોઈ જવા દે સીધું તો આદર સીધું સીધું જવા દો કોઈ જાડ્યો જીપ રસ્તો છે આપણો પાન જવા દે જીપ રસ્તો શું કરવાનું ડોહા જો જતા રહ્યા તમે શું કરી ડોશી? હા? આઈ જા રોજ ઉઠીને હેડે આવું સાહે હું સગ્યો તમે આજે આઈ જા પતાલમાં હંતાડ્યો હોય ને પતાલમાં હંતાડ્યો ને તો એને બાંધ કાઢ નાખે હું નહીં છોડવાનો એને જો કેસ બેસ બધું કરી નાખ્યું પોલીસ વાળા હાથમાં જો ને પોલીસ વાળા નહીં છોડ્યું અને મારા હાથમાં આવી જાય તો સીધો ગોળી ગાલ દઈએ તમારા હાથમાં હોય ને તો પેલા ઘેર મેલી જજો ઘેર બેર ની વાત ના કરે મારા માં હાથું ના 100 લાખ રૂપિયા નું કરી નાખ્યું કેવું સમજાય મને બધી ખબર હે, પણ 15 દાડા ત્યાં આજે હોળમાં અત્તરમો દાડો તે મને ખુદને નહીં ખબર કે ડોહો ચો ડોહાને ખબર ના પડે કે ડોસી ઘેર ભૂખી તરસી મારા ઘેર ઘરમાં અનાજે નહીં પોણીએ નહીં પીવા એનું હોય તું જ જોડે લઈ નાટક કરાવો દુનિયાના શેરા હોય મારા હાથ હોત પડતા પડતા લે ડોહો આર્યો જેવો હોય. સાપરું હોદી લે લ્યા સાપડાની જરૂર નહીં ડોહાની જરૂર હાથમાં આવશે તો હું એને જીવતો નહીં મેળું છું જીવ તો મને મારી નાખો પાર આવે જોડે જોડે મારે તને જીવીનું કરવું હે. ડોહાની મને ખબર નહીં તમે મને ધમકાઈ કરો રદ દાડો ઉઠાલ લઈ લઈને હેડે આવો છો આ બધા નાટક જ તારો છે તું જોડે રહી રહી શીખવાડે ને પછી જતો રહે એટલે રોતરા રોએ હો અમે કોઈ શોખ થાય ભૂખી તરશું બેવામાં વાત એ કરો આવા ને મને જોન કરજે નકર હું મારા હાથમાં છે જીવતો નહીં છું હા. કઈ લાબાના ડોહાને એ ઠાઠડી જ કઈ ચો જતા રહ્યા આ બાપડું પાડોશી છોકરું ભા કરતું આવે ભા રોજ રૂપિયાનું બિસ્કિટ લઈને આવતા હતા તાર નહીં ભા તોય લાવું જતા રહ્યા જો રંબા હા તમારી માં બોલાવે જો હેડો જો ના ના ડોહાનું અનીએ નહીં ખબર પડતી હોય તો મારા આજુબાજુના હું ના પડ્યા છોકરાને મુએ अरे निरंजन अरे निरंजन कुछ खाने के लिए दे दे बेटा ચોહી આયા બાબા मैं कहीं से भी आया लेकिन मुझे कुछ खाने के लिए दे दे હવે હું આલા ખાવા 15 દાડા હું ભૂખી બેઠી છું આવું શરીર હતું થોડું કઈ ને આવું થઈ ગયું કશું ઘરમાં ખાવા નહીં મારે તો ડોહો છે કે ચો જતા રહ્યા તે મળતા નહીં ઘરમાં ખાવા નહીં પીવા નહીં નાવા પોણી નહીં હું કર ચોહી લાઈ તમને આલું अरे कुछ तो दे दे बेटा કશું નહીં તો અમે ત્યાં કશું આલે એવું નહીં ઘરમાં કશું નહીં ચોહી લાઈને આલું કયો તમે માગવા આયા ઘર જોઈને તો માગવા આવું તું કોઈ તો કોકને પૂછી લેવું તું કે આ ઘેર જવું કે ના જવું મારા જેટલા દુખડા પહાડ તૂટ્યા છે વેરે ને આટલા આયા છે पूरे घर में कुछ नहीं है ના ठीक है जी भाषा बोला ठीक है ले बेटा कुछ नहीं है तो इसमें से जो लाना है वो लाके खा लेना 100 રૂપિયામાં हाँ 100 रुपया है 100 रुपया એનો 10 દાડા 10 પડે કો તો આવશે ખાઈ લેવું બાબા તમારું હારું થજો બાબા अरे निरंजन મને ભડકી अरे निरंजन હું થયું તમને ખબર તો છે કે ડોહા મળતા નહીં અમારે શું કરવાનું તમને કોઈ સમાચાર મળ્યા સમાચાર મળ્યા નહીં પણ ડોહાનું તો બહુ ખોરું છું હું એ તે બહુ કરવાનું મારા ઘરમાં એટલા દાડા હું ભૂકીને તરસી બે રહ્યું કશું ખાના અનાજ નહીં કશું નહીં હું એક તાન ચોકડ લેવા જાઉં કરું ક્ષેત્ર વચ્ચે સાપરું કર્યું છે આમ ગોમમાં કર્યું હોય તો એ પાડોશી કોકાલે મારે તો આજુબાજુ ઘરે નહીં આ ચિંતા ના કરશો ડોહો તો ગમે તે જે છે ને તો આવશે અને ખોરી લાવીશું ડોહાને તો એ રૂસો નહીં લ્યો આ 100 રૂપિયા લ્યો તે વાપરજો અત્યારે 100 રૂપિયામાં કોઈ નહીં આવતું પણ વધો નહીં પણ હું કહું હા. તો એ તમે ને થોડું વધવાનું બાજુના ગામમાં સરપંચના કોકને વાત કરો હા કશો વાંધો નહીં એ તો તપાસ કરીએ છીએ ગમે તે ખોલ લાવીશું હો સાહેબ અમો લાગી છે ભૂખ બરાબર ચોક જમવાની સુવિધા કરવી પડશે જમવાનું આટલામાં તો કોઈ દેખાતું નહીં પણ ગમે તે હાઈવે ચોક ઉપર દેશી છીએ. ધાબામાં ને તો દેશી ધાબામાં ખાઈ લઈએ કશું વાંધો નહીં ધાબા ઉપર ધાબા પછી ઉપર આગળ બધી કરીએ પછી ખાઈને मुझे परेशान मत करना બાપજી बार बार क्या देख रहा है ગરમ થઈ ગયું
હવલદાર બાપજી Doubt. ડાઉટ બાપજી આપણને બોલ્યા નહીં, આપણે બોલ્યા નહીં બાપજીને, તોય આપણાથી એને ગભરાઈ જશે, બરોબર? ને પાછળ હેડે ઉતવારા. કોક લોચો છે. ગમે તે કોક લોચો તો સાહેબ ઓન પકડી ચેક કરવા પડશે હો. લેરો. સાહેબ એક કામ કરો, આપણા ખેર આવો. તમે આગળ. પછી મરી ગયા તો હવલદાર જ્યાં છે તો આ બાજુ મંદિર છે. મંદિર છે. હારું. જય માતાજી, રાજ રાખજો હો. આગળ રહેજો અને સપોર્ટ કરજો. ખોટું અમે કરતા નહીં. મંદિર સાહેબ ને રસ્તા છે તો આ બાજુ જ. મંદિર ચેક કરતા હો. હું આ બાજુ જોઈ લઉં. કોઈ છે? કોઈ છે? ખોલો તો પણ સાહેબ. ફોટો જલ્દી. ફોટો તમે ફોટો જુઓ. હું વિડીયો ઉતારો આ જોવો કે ઓહો, જો નાટક કરીશું હવે તો. આવો થોડા બહાર. બહાર નીકળો. થોડા બહાર આવો. બહાર આવો. ફોટામાં છે જ છે ને? એ જ છે, કમ્પ્લેટ ની જોઈ આવો લીધા. બહાર આવો. બહાર આવો. બહાર આવો. બહાર આવો. ભાગવાળી કોશિશ ના કરતા કે અમુ નહીં જઈએ કો. બહાર લાવો, બહાર લાવો. પકડો. ફોટામાં જોઈ લીધા? હવે કમ્પ્લેટ જ છે. હવે આગળ. હા કેટલા દારોથી ઓઠો લ્યો છો? હા, સારું એવું હતું એટલે હું કરે કયો કેસ હાથમાં આવ્યો છે ખબર છે? 2 વખત ભેગા થયા તમે અમન હોવ. ધમકાયા અમન. હા. અમારા મનથી કે બાપજી ધમકાવો. હોવ. પણ શખ્સ એટલો પડ્યો. હમ. 2-3 વખત પાછળ વળીને જોયું. હા, હોવ. અને આવો વેચ ધરીને કેટલા લાખનું કર્યું આપણે? હાથ હેડો લઈ લે પોલીસ સ્ટેશન. આ ધંધા જ રહ્યા છે રે. હા? નહીં કરું પોલીસને ફસાવાની વાતો, બધા લોકોને ફસાવાની વાતો કરી છે, હા? હા? નહીં શું છે આ બધું? નહીં કરું અને આ બધા વેચ ધર્યા છે. આ પવિત્ર વેચ તારે ધરાય છે. છેતરી પછી ભગવો પેલ લેવાનો. તાને તમારા ઉપર લોકો વિશ્વાસ કરે છે આ વેશ ઉપર, માળા ઉપર, હા? અને તમે આ ધંધા કરો છો લે, પૈસા ઉઠાવી પબ્લિક ના. લઈ લો. આમ તો તારી સજા થોડી હતી, હા. પણ તી આ નાટક કર્યું છે ને, એટલે તમારી સજા છે કઈ લાગશે આજીવન. કલમ ના ઉપર કઈ લાગશે? કલમો તો હું જેન કે લગાવું છું, બસ હેડો. પણ જન્મથી નીકળવું કાઢવું છે હું. હાલ દે પૈસા હાલ દે. પૂરેપૂરા વેજ હંગાથી પૈસા ધણીને આલવાય પડશે. કેસ લડાહ અને બિલકુલ એ ચલાવશે નહીં. જાનજોથી સજા પૂરી નહીં થઈ તો જન્મ તને હવા ખાવાય બહાર નહીં મળે. પણ હું પૈસા હાલ દઉં છું પૈસા નહીં જેટલો દેવું. અમે દોડાય છીએ ને આ સુધી એ બધું તને ખબર છે? કેટલા દાડોથી ખોલીએ છીએ, ભૂસે ને તરસે. છોકરો જેનો મેલી મેલી અમે વર્ત્યા પહેરી નોકરીઓ કરીએ છીએ, ખબર છે? ઘેર નહીં પાડ્યું આ કેસનું. છોકરો મૂઠો નહીં જોયો. લઈ લો પલ્લે ના આવો તો ખાવ દઉં. હેડ હેડ અંધા જ રહ્યા છે બધા, ખબર પાડું. પણ નહીં કરું એમ કદી આવું નહીં કરું યાર લોકો કેવી રીતે છેતર્યા? હા? પૈસા કેવી રીતે લીધા બધા? પૈસો ખરા ને હા હા ના પ્લાન બનાવ્યા હતા. પ્લાન બનાવીને એવું ખરા ને કીધું તમારા ઘેર જે જોવો ને એ હું લાવી આલું ઓછા પૈસામાં અને તમે આટલા પૈસા આલો અને પેલું કીધું તું એ પેલી જમીન લઈ આલવાનું. ઓ હા? બધા વાયદા સસ્તામાં જમીન બધું લાયા છે. હેડ હેડ ખબર પાડો. પોલીસ ને છેતરવાની વાતો, પબ્લિક ને છેતરવાની વાતો, શું કરવાનું છે? કહી દો મિત્રો કહી દો. હા જો હું શેવો ભરાઈ ગયો છું પણ મેં એવું કર્યું હતું ને ભાઈ પબ્લિકને છેતરવાનું કર્યું હતું કે ભાઈ તમને આટલી સસ્તી જમીન લઈ આલું, આટલા સસ્તા દાગીના લઈ આલું, આટલી સસ્તી વસ્તુ લઈ આલું, મને તમે પૈસા આલો. પણ મેં કોઈને કશું આલ્યું નહીં અને બધા પૈસા ભેગા કરી વાળીઓ કરી ગયો હતો અને પછી ખરા ને ભગવો પેલ લીધો આ તો. ભગવો પહેરી લીધો. એટલે અને મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે, બરાબર? અને એક સાવચેતી માટે બનાવવામાં આવ્યો છે, બરાબર? અમારો કોઈ બીજો હેતુ છે નહીં.
બરાબર, પણ તમે આવું પગલું આપણો ના ભરાય, કોઈના મફતના પૈસા લઈને આવા વેશ, પવિત્ર વેશ કહેવાય હારું, કોકને બરાબર? આપણને દુઃખમાં મદદ કરી હોય 25 રૂપિયા આલ્યા હોય તો પાછી એને પાછા આલ દેવા. હા, આ વેશનું અપમાન થાય એવું કામ કાર્ય કદી કરવું કોઈ દારો વિશ્વાસનો દુરુપયોગ નહીં કરવો. બરાબર, એટલે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો. જય જય માતા. માતાજી.